નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તમામ મહત્વના સમાચારો સાથે હું છું પ્રિન્સ। સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદમાં સ્ટર્લિંગ સોસાયટીમાં ફૂટપાથ પર ભૂવો પડ્યો છે। ફૂટપાથને અડીને આવેલા બંગલામાં પણ ભૂવો પડ્યો છે। ભૂવો પડતા ઘરનો કેટલોક ભાગ ઘસી ગયો હતો। ભૂવામાં પડતા એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે। વરસાદી પાણીથી જમીન ધોવાઈ જતા ભૂવો પડ્યો। ભર ચોમાસે રસ્તો ખોદાવવાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ભૂવો તાત્કાલિક પૂરવાની પરિવારની પ્રશાસનને માંગ ઉઠી રહી છે। બોપલની સ્ટર્લિંગ સિટી સોસાયટી જે છે ત્યાં ભૂવો પડ્યો છે। ફૂટપાથથી અડીને ભૂવો પડ્યો છે અને તેનેથી અડીને એક બંગલો આવેલો છે, ત્યાં પણ ભૂવો પડ્યો છે। ભૂવો પડતા જ આ જોઈ શકો છો કે તે ધરાશાયી થઈ જાય તેવું લાગી રહ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો લગભગ 7 થી 8 ફૂટ ઊંડો આ ભૂવો છે। જેમના બંગલામાં પડ્યો છે તેમના ઘરના એક વ્યક્તિ પણ આ ભૂવામાં પડ્યા હતા। 3 દિવસ પહેલા જે વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસ્યો તો ત્યારે આ મસ્ત મોટો ભૂવો જે છે તે બહાર ફૂટપાથ પર પડ્યો હતો અને સાથે જ ફૂટપાથથી અડીને આવેલો આ બંગલો જે છે ત્યાં પણ આ ભૂવો પડેલો છે। દિવાલને બધું આપ જોઈ શકો છો કે આ બધી જ વસ્તુ જે છે તે અત્યારે હાલ જર્જરિત જેવું પણ જોવા મળી રહી છે, કારણ કે આ ભૂવાના કારણે થઈને આ દિવાલ જે છે તેનો સપોર્ટ જે છે તે જતો રહ્યો છે। બહુ મોટો મકાન માલિકને થયું છે। આ ઘરના મકાન માલિક છે, આપણે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ક્યારે આ ઘટના ઘટી હતી અને કોઈને કોઈ નુકસાન થયું છે કે કેમ? રોડ સાઈડ ફૂટપાથ બેસી ગયું કે પાણી લોકોનો કૂવો હતો જે કમ્પાઉન્ડની નીચેથી ફૂટપાથથી લગભગ પાણી લીધું અંદર કમ્પાઉન્ડમાં એટલે કમ્પાઉન્ડનો નીચેની બધી માટી ધરતીને બધી સાઈડ બેસી ગઈ એવો 10 કિલો ભો પડી ગયો। હવે બાબો અંદર પડી ગયો। હવે એમાં એને પાણી બહાર ઘણી બધી લીધા જઈએ એના પર પાવા કે પ્રોપર કદાચ ફૂટપાથનું કામ નહીં કરતા તો અમે મકાનનું કામ કરી શકીએ એમ પોઝિશનમાં જ નથી। ત્યાં સુધી ફૂટપાથના આધાર ત્યાં સુધી ફૂટપાથ જો આપણે ખોલી રહેશે તો પાણીનો ફ્લો ચાલુ કરવો છે। અત્યારે મોન્સૂન સિઝનને વરસાદ ચાલુ જ રહેવાનું છે તો આ ફૂટપાથનું તત્વને કામ કરજો નહીં તો અમારે તળવાળું મકાન નીચે બેસી જાય એવું પોઝિશન છે। મહિના વરસાદ નીચે રાત્રે સુઈ શકતા નથી। તંત્રને શું કહેવું છે? તંત્રનું આટલું કામકાજ કરવા જોઈએ આ ફૂટપાથનું કામ વ્યવસ્થિત પાકા કામકાજ કરે। અધિકારીઓ ખબર છે ગળેલા છે છતાં ચાલુ વરસાદમાં લોકો રોજનું કામકાજ ચાલુ કરી બતાવ્યું અને સામાન્ય કોમર્શિયલ કરવું જોઈએ કે આ ટાઈમે ના કરે અને વાહનો અંદર મૂકી બહાર મૂકી દે રોડ ઉપર। વરસાદ આટલા પાણીમાં અમારે વાહનોને નુકસાન થાય। તો જે પ્રમાણે આ ઘરના મકાન માલિક કહી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આ ફૂટપાથનું કામ જે છે તે કરવામાં આવે અને આ ભૂવો જે પડ્યો છે તેનું સમારકામ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી રહ્યા છે। કેમેરામેન રશ્મિન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।